મેં તારું કેળું ક્યારે ખાધું કેજી? હા પણ મેં ખાધી હતી, મેં ખાધું તું કેળું એમ કરતી હતી, એમ કરતી હતી પણ ખાધું નતું ને મેં. એમ કરતી હતી ખાલી આ એમ કરતી હતી પણ ખાધું નતું ને. જુઠ્ઠું બોલે તું. काम करो, तुम्हें अभी बताती हूँ मैं. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો બહારનો મોસમ તમે જોઈ શકો છો. આજે વરસાદ જેવું થોડું વાતાવરણ છે. તો મેઘરાજાને કહેજો કે જલ્દી જલ્દી આવી જાય. તો ચલો હવે આપણે બધું જ કામ પતી ગયું છે, ખાલી કપડાં સૂકવવાના બાકી છે. તો ફટાફટ સૂકવી દઈએ. અને હા, સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ચલો ફટાફટ કપડાં સૂકવી દઈએ. આપણે બ્લોગમાં બનાવી રહેજો. તમારા લડ્ડુ ગોપાલ આવી ગયા છે. લડ્ડુ ગોપાલ શું કરો છો? ઓ લડ્ડુ ગોપાલ શું કરો છો? વેફર ખાઓ છો? બોલો ગુડ મોર્નિંગ. એ બેટું ગુડ મોર્નિંગ બોલો. गुड मॉर्निंग. ओहो, मुझसे गुस्सा हो गए हो? सॉरी. सॉरी. गुड मॉर्निंग. તો ગાઈસ આપણે કપડાં સૂકવી દીધા છે. હવે કપડાં સૂક્યા પછી આપણું કામ છે રસોઈ કરવાનું. તો રાજભાઈ ચલો બેટું. तो मम्मी ने किसी करो इनके हाय हाय. तो गाइस चलो હવે ઘર તરફ. વાતાવરણ તો થઈ ગયું છે હવે વરસાદ જેવું. તો સાસુમાં ગોદડાને દોરડા નાખી રહ્યા છે. તમે જોઈ શકો છો. રાજભાઈ બકબક કરી રહ્યા છે. તો રસોઈમાં બનાવ્યું છે આપણે કઢી, પાપડનું શાક અને રોટલી. તો જમવું હોય તો આવતા હોય. રાજો ચલો જમવા. રાજભાઈ જમી લીધું તમે? ઓકે. તો હવે ચલો આપણે ક્યાં જઈએ છીએ ખબર છે? કૂતરાને રોટલો આપવા. ગામડાના કૂતરા રોટલી પણ ખાઈ જાય છે. લો તું 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 તું. તો એક કૂતરું અહીંયા, એક કૂતરું અહીંયા. હવે આપણે જઈ રહ્યા છીએ ગાય બાજુ. તો ગાયને રોટલી આપી દઈએ ફટાફટ, જો ગાય માતા ખાય તો. અમારું ક્યુટી પાય બચ્ચું જોઈ લો તમે. ગાય માતા અહીંયા બેઠા છે. લો ગાય માતા, લો લો. એટીટ્યુડ વાળી ગાય. તો ગાઈસ અમારા ચોળા એટલા મોટા થઈ ગયા છે. જુઓ તમે, દેખાય? આ ચોળા છે. અને આ શું છે? ભીંડો ક્યાં છે? ભીંડો, આ ભીંડો છે. આ ભીંડો છે. અને ગવાર બતાવો, ગવારનો છોડ. આ ગવાર છે. આ કાકડી છે, શાયદ કાકડી છે. કાકડી જશે. તો ગાઈસ આપણે જમી લીધું છે અને આશા કરીએ છીએ કે તમે પણ 12:30 સુધી બધા જમી લેતા હશો. તો ચલો હવે આપણું કામ છે વાસણ ઘસવાનું, ઘસી નાખી. અને બહાર વાતાવરણ જેવું એકદમ વરસાદ જેવું થઈ ગયું છે. બહુ મજાનું, મસ્તનું. તો ભગવાનને પ્લે કરો કે ભાઈ વરસાદ આવી જાય. તો ચલો હવે આપણે આપણું કામ પતાવી દઈએ. વરસાદ આવી ગયો ને તો હમણાં લાઈટ જતી રહેશે તો શું થશે ખબર હે ને? ઊંઘવા નહીં મળે. ગામડું કોને કહેવાય? એને જ કહેવાય બક્કા. તો ગાઈસ તો ચલો હવે તડકો આવી ગયો છો એટલે ખબર જ નહીં પડતી કે વાતાવરણ કેવું છે, વરસાદ છે કે નહીં, કે
મેઘરાજા આવે છે કે નહીં ખબર જ નહીં પડતી. બોલો જો હવે તડકો આવી ગયો ને શું કરવાનું કહો છે ને. વાતાવરણ જોવાનું લાગે, પવન બી બહુ મસ્ત છે પણ તડકો છે દેખાય છે. તો આપણે આવી ગયા ઢાળ જોડે. જો ઢાળ જોડે અહીંયા આ ઢાળ છે, અમે એને ઢાળ કહીએ. શું તો ઢાળ જોડે આવતા રહે. અમે રોજ સવાર સાંજ બપોર ફ્રી થઈએ એટલે ઢાળ જોડે આવતા રહીએ. તો ચલો હવે શું કરશું, આજે કોઈ વિચાર પણ નહીં આવતો નવો કંઈ. તો કંઈ નહીં, આપણે શોર્ટ વિડીયો 2-3 બનાવી દઈશું અને પછી ઘરે જતા રહીશું. તો ચલો હવે અમે આરામ કરશું. તો બપોર પછી મળીએ, વ્લોગમાં બનાવી રહેજો. લીંબુ બહુ બધા આવ્યા છે પણ પાડી નથી શકતા આપણે, ઊંચા છે. જો બતાવું તમને, જો દેખાય લીંબુ છે ને, બહુ બધા લીંબુ. તો ચલો હવે એકાદું લીંબુ પાડીએ પછી ઘરે જતા રહીશું. ઓકે. તો ગાઈસ 3:30 વાગી ગયા છીએ અને કુલર ચાલુ છે અને અમે કુલર જોડે બેઠા છીએ. રાજભાઈ પણ બેઠા છે. જો તો ચલો હવે ઉઠી જઈએ, કામ છે કામ કરી લઈએ. તો ગાઈસ બહાર આવીને જોયું તો દાદીમાં હે ને રાજને વીટી પહેરાવી ગઈ. વીટી બતાવજે રાજ. આ દાદીમાં હજી વીટી બનાવે છે. જો દાદીમાં વીટી બનાવે છે. આરી મમ્મી બનાવે, દાદીમાં બનાવે ને બનાવે દાદી બનાવી. દાદીમાં બનાવા. હા રાજ દાદીમાં કેવી વેટી બનાવે? હું કેવી બનાવું? હા પછી કરણ પહેરાવશો આટલી મોટી વેટી? દાદીમાં બનાવી પહેરો. હેડો પગડી પગડી પહેરો. મમ્મી બનાવે બીજું. હવે ફોટો લ્યો વેટકી નો બતાવે વેટી. હું સો હાથ કરતી વેટકી નો ફોટો લ્યો. હા દાદી મેં બહુ બધી વીટી બનાવી. તો ગાઈસ દાદી મેં તો બહુ બધી વીટી બનાવી. સોનાની વીટી બનાવવાની જરૂર જ નહીં. તો ચલો હવે આપણે આપણું કામ કરી લઈએ. છાણ નાખવાનું છે. તો ગાઈસ આ જુઓ બહુ ડાઈ થઈ ગઈ, હવે તો નહીં મારતી. તો ચલો હવે છાણ ભરાઈ ગયું તો આપણે નાખી દઈએ ફટાફટ. જો તૈયારી ચાલુ જ છે આપણે. તો ફટાફટ નાખી દઈએ. બ્લોગમાં બનાવી રહેજો ફટાફટ. ગાઈસ તે ક્યુટ સે બચ્ચે શું કામ કરી રહી છે જુઓ તમે. શું કરો? ભરવા શીખો. તમારે કેમ ભરવું પડે પણ એમ દેખજે ઉપર. ઓ ખેડૂત, ઓ ખેડૂત એમ દેખજે. મમ્મી હામું, મમ્મી હામું જો. હવે નહીં કરવું કોમ, તમારે રહેવા દો. મેં તારું કેળું ક્યારે ખાધું કેજે? હા પણ મેં ખાધી હતી. મેં ખાધું તું કેળું એમ કરતી હતી. એમ કરતી હતી પણ ખાધું નતું ને મેં. એમ કરતી હતી ખાલી. આ એમ કરતી હતી પણ ખાધું નતું ને. જુઠ્ઠું બોલે તું. કેટલું બધું જુઠ્ઠું બોલે. જુઠ્ઠા
झूठ बोले तू કેમ બોલે? પણ મેં તો નતું ખાધું ને કેલું, તો કેમ મારું કે? झूठा झूठ बोलता है मारू खरी झूठ बोली तो गंदी बात कहवाय शू कहवाय हाँ तो जाओ अब निकलो यहाँ से जाओ मेरे घर से निकल जाओ मेरे घर से अले मेरा लाडू मेरा घर है ये भाई मन घर में काढ़े कौन खावा खवरावશે તને પછી? मुझे भी खाया खाना है। तो घर में बिठाओ मम्मी को, बाहर नहीं आने देते मम्मी को। हेलो, तुम्हारा घर छोटे है। तुम साइकिल पे बैठ जाओ, ठीक है? जाओ जाओ जल्दी से। अब तक काम करो काम। अपना काम करो ना, मुझे बोल रहे हो काम करो काम करो। आओ, तुम भी बताता हूँ। तुम्हें अभी बताती हूँ मैं, ज्यादा बोलने लगा है तो। अभी बताता हूँ। क्या बताएगा तू मुझे, क्या बताएगा बताओ मम्मी को। नहीं करते, गंदी बात। मुझे बात बोल। गलती हो गई। क्या हुआ? गलती- अब सॉरी इतना सारा बोल दिया मम्मी को, अब बोलोगे सॉरी? कान पकड़ के सॉरी बोलो। ओके माँ बच्चा, ओके माफ कर दिया तुझे। तो गाइस चलो હવે આપણે કપડાં હંકેલી દઈએ। જો આ તો જો આ માસે છે ને બહુ જબરો હોય, બહુ એટલે બહુ જ। આપણે ફ્રીજના શું કહેવાય બધા સ્પેર પાર્ટ ખોલી લાવી દીધા છે ધોવા માટે, તો ચલો ધોઈ દે। તો રાજભાઈ જો રાજભાઈ શું કરે જો દેખાય? જો ए राज गिर जाओगे तुम। तो राज भी तो सबने खबर है कि मस्ती करवा में इच्छा नहीं आवे, तो चलो फटाफट धोई दिए ने। राज भी आया नहीं यहाँ तो तोड़ी नाखशे बधा स्क्वेर पार्ट बधा तोड़ी नाखशे। तो चलो આપણે ધોઈ દઈએ તો વ્લોગ બનાવી દઈશું, પછી ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ જશે। મમ્મી આ કામ નાખું નાખ્યું। શું કે? આબુ કામ નાખ્યું। મેં ખતે નાખ્યું? આ કેને નાખ્યું। મેં નહીં નાખ્યું। તમારે તો આબુને નાખાડું। ઈ તો માં વાળું કાઢી। ઈ બા મમ્મીને બોલે તું જા, મમ્મી ગુસ્સે થઈ જશે તારાથી। તો આ આબુ કામ નાખ્યું। મેં નહીં નાખ્યો હે, દીના કાકાએ નાખ્યો હે। દીના કાકાએ નાખ્યો, મેં નહીં નાખ્યો। નીલા કાકા નમાઝ મન કેમ બોલે તું? તને સોરી બોલ ચલ। સોરી ઓકે આજ બી અહીંયા બેઠા છે, જોઈશું તમે। રાજ બી અહીંયા બેઠા છે અમારે મસ્ત મજાના। ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે। તો ગાઈસ અમારે ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો, ઘડીમાં વાગી 5:30। તો ફટાફટ ગાયો ભેંસો દોઈ દઈશું અને પછી રસોઈ બનાવશું, તો બ્લોગમાં બનાવી દેજો। હાય પડી જાઓ તમને અહીંયાથી ભમરી નીચે, અહીંયાથી આટલો આમ પગ ખસકી ગયો ને આમ તો ભમરી નીચે જતી રહેત। તો ભગવાનની દયા બચી ગયા। બ્લોગ બનાવતા બનાવતા ટાટીઓ ભાગીને બેસી જાત। શું બેટું પડી જાય બેટા? એ તો છે ને કંઈ નહીં, કચરો એ દેડકું નથી। તો ગાઈસ ગાયો ભેંસોને ચારો નાખી દીધો, જોઈ લો। ટેણા મારતી હતી હારી જો, તો જોઈ શકો છો તમે। હજી બધી બહાર આવશે ગાયો, બધી તૂટ। ગાયો જોડે રમવા જતા રહે। ક્યાં લઈને જાઓ? અંદર
તો એટલી બધો લાડ કેમ આવ્યો હોય? તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બહારનું વાતાવરણ જોઈ શકો છો. એવું લાગે છે કે વરસાદ આવશે કે નહીં એ તમારા ઉપર છોડી દીધું છે. આપણે તો આશા જ છોડી દીધી વરસાદ આવશે એમ. તો ચલો હવે બાય. અમારા વિડીયો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે.